સ્વાધ્યાય 10.1 ધોરણ 6 પ્રશ્ન નંબર 1 નીચેની દરેક આકૃતિની પરિમિતિ શોધો. એટલે આપણને કોઈ ચોક્કસ આકૃતિ આપી નથી, એટલે આપણે જે સૂત્રની ચર્ચા કરી લંબચોરસની પરિમિતિ અને ચોરસની પરિમિતિનો ઉપયોગ અત્યારે કરીશું નહીં, કેમ કે આપણને કોઈ ચોક્કસ આકૃતિ કીધી નથી. તો આપણે એટલે અનિયમિત આકારની આકૃતિ આપી છે, તેનું માપ આપ્યું છે પહેલો એ આપણે પહેલા કરીશું. શું કરીશું? પહેલા એ દાખલો. જો આને નામ આપી દઉં છું A B C D. તો તમે જોઈ શકો છો AB નું માપ કેટલું છે? બોલો, AB નું માપ કેટલું છે? AB નું માપ, હા બોલો, 2 સેમી. પૂરેપૂરું બોલવાનું. કેટલું છે? 2 સેમી. તેવી જ રીતના BC નું માપ કેટલું છે? BC નું માપ કેટલું છે? બોલો. BC, આ B થી C સુધીનું માપ કેટલું છે? આપણને દેખાય છે. કેટલું છે? આ B થી C સુધીનું માપ બોલો. કેટલું દેખાય છે? 1 સેમી છે ને? 1 સેમી BC બરાબર. તે જ રીતે CD બરાબર કેટલું માપ છે? CD બરાબર કેટલું માપ દેખાય છે? હા બોલો, 5 સેમી. અને એ જ રીતે હું DA બરાબર લખું છું, જે આપણને આપેલા છે 4 સેમી. કેટલા સેમી? 4 સેમી. હવે આ બધી બાજુઓના માપનો સરવાળો કરીશું એટલે આપણને એ આકૃતિની પરિમિતિ મળી જશે. આ એ આકૃતિની પરિમિતિ મળી જશે. એટલે આટલે લખી દઈએ એ આકૃતિની પરિમિતિ બરાબર AB વત્તા BC વત્તા CD વત્તા DA. કેટલી છે જોઈએ? AB બરાબર છે 2 સેમી, BC બરાબર છે 1 સેમી. દેખાય છે ને બધાને? BC બરાબર 1 સેમી. CD બરાબર 5 સેમી અને DA બરાબર 4 સેમી. ચાલો આ બધાનો શું કરીશું? સરવાળો કરીશું. ચાલો કરીએ. તો આટલે લખી દઈએ એ આકૃતિની પરિમિતિ બરાબર 2 વત્તા 1 3, 3 વત્તા 5 8, 3 વત્તા 5 8, 8 ને 4 12. કેટલા થાય છે? 12 થાય છે. એટલે લખી દઈએ એ આકૃતિની પરિમિતિ કેટલી આવી? 12 સેમી. આપણને એ આકૃતિની પરિમિતિ મળી ગઈ. એવી જ રીતના આપણે બી દાખલો કરીએ. કયો દાખલો કરીએ? બી દાખલો. ચાલો બી દાખલામાં આપણે જોઈએ. બી દાખલામાં આપણે બીજું નામ આપીએ. આને નામ આપીએ P, આને નામ આપીએ Q, આને નામ આપીએ R, આને નામ આપીએ S. ખ્યાલ આવે છે? ખબર પડે છે? હા ચાલો. તો PQ બરાબર કેટલા છે? આંગળી ઊંચી કરજો. PQ બરાબર કેટલા સેમી છે? PQ બરાબર, હા બોલો, 23 સેમી. 23 સેમી. તે જ રીતે QR બરાબર કેટલા છે? QR બરાબર, હા બોલો બોલો, QR બરાબર કેટલા છે? 35 સેમી. કેટલા છે? 35 સેમી છે. બરાબર. QR બરાબર છે આ 35 સેમી. બરાબર, 35 સેમી લખી દઈએ. અને RS બરાબર કેટલા છે? RS બરાબર કેટલા દેખાય છે? બધાને આવડવું જોઈએ. આ બોલો, 40 સેમી. આ લખી દઈએ 40 સેમી. એ જ રીતે SP બરાબર કેટલા છે? SP બરાબર કેટલા છે? બોલો. SP બરાબર, હા બોલો, 35 સેમી. તો આટલે આપણે
બી આકૃતિની શું કરીશું? પરિમિતિ શોધીશું. તો બી આકૃતિની પરિમિતિ બરાબર PQ વત્તા QR વત્તા RS વત્તા SP. આ બધી બાજુનો શું થયો? સરવાળો. ચાલો કિંમત મૂકી દઈએ. PQ બરાબર છે આપણી પાસે 23 સેમી, એટલે PQ બરાબર આપણે મૂકી દઈએ 23 સેમી. QR બરાબર આપણી પાસે છે 35 સેમી, એટલે QR બરાબર 35 સેમી મૂકી દઈએ વત્તા 35 સેમી વત્તા RS બરાબર આપણી પાસે છે 40 સેમી. કેટલા સેમી છે આપણી પાસે? RS બરાબર 40 સેમી, માટે RS બરાબર 40 સેમી મૂકી દઈએ. અને SP બરાબર આપણી પાસે છે 35 સેમી, માટે 35 સેમી મૂકી દઈએ. હવે આ બધી બાજુનો શું થશે? સરવાળો. ચાલો સરવાળો મેં આટલે કરું છું. 23 વત્તા 35 વત્તા 40 વત્તા 35. ચાલો પહેલા એકમના અંકોનો સરવાળો. તો એકમના અંક પર કોણ કોણ છે? 3, 5, 0 ને 5. તો 3 ને 5 8, 8 વત્તા 0 8, 8 ને 5 13. 13 આવ્યા. કેટલા આવ્યા? 13. વધી પડી 1. 1 ને 2 3, 3 ને 3 6, 6 ને 4 10, 10 ને 3 13. કેટલા આવ્યા? 133 સેમી. તો આટલે આપણને બી આકૃતિની પરિમિતિ મળી ગઈ. બી આકૃતિની પરિમિતિ મળી ગઈ 133 સેમી. આપણો બી દાખલાનો જવાબ પણ આવી ગયો. અવાજ નહીં. સ્વાધ્યાય 10.1 ધોરણ 6 જુઓ. પ્રશ્ન નંબર 1 નો સી દાખલો એટલે આપણે કરીશું. તો પ્રશ્ન નંબર 1 માં તમે જોઈ શકો છો બધી બાજુના માપ કેવા આપ્યા છે? સરખા આપ્યા છે. આ તમને કેવો આકાર દેખાય છે? તો આ આકાર છે આપણો સમબાજુ ચતુષ્કોણ. ચોરસ નથી, સમબાજુ ચતુષ્કોણ છે. બરાબર. તો આપણે બધી બાજુના માપ સરખા છે એટલે આપણે એને નામ આપી દઈએ. અને નામ આપું છું JKLM. ચાલો તો આપણે સી આકૃતિની પરિમિતિ બરાબર JK વત્તા KL વત્તા LM વત્તા MJ. તો આટલે તમે જોઈ શકો છો JK નું માપ કેટલું છે? JK નું માપ 15, તમામ બાજુનું માપ 15 સેમી છે. એટલે આપણે લખી દઈએ 15 સેમી વત્તા 15 સેમી વત્તા 15 સેમી વત્તા 15 સેમી. બરાબર. તો આટલે આ આકૃતિ કેવી છે? સમબાજુ ચતુષ્કોણની આકૃતિ છે એમ જોવા જાય તો. એટલે આપણે સમબાજુ ચતુષ્કોણની પરિમિતિનું સૂત્ર પણ મૂકી શકીએ 4 ગુણ્યા લંબાઈ, અને આપણે કરી શકીએ. પરંતુ તમને ખ્યાલ આવે એના માટે આ રીતે કર્યું છે. 15 વત્તા 15 30, 30 વત્તા 15 45 ને 45 વત્તા 15 60. એટલે આપણને સી આકૃતિની પરિમિતિ મળી ગઈ. સી આકૃતિની પરિમિતિ બરાબર 60 સેમી. બરાબર. તો આ સમબાજુ ચતુષ્કોણ આકારની પરિમિતિ પણ કહેવાશે. એટલે આપણે લખી દઈએ. એટલે સમબાજુ ચતુષ્કોણની પરિમિતિ કેટલી મળી? 60 મળી. 60 સેમી. હવે એ જ રીતે આપણી પાસે ડી દાખલો છે. ડી દાખલામાં તમે જોઈ શકશો કે આપણી પાસે નિયમિત પંચકોણ છે. કેમ કે એની બધી બાજુ કેવી છે?
સરખી છે. 4 સેમી 4 સેમી 4 સેમી. આમાં આપણે નામ નથી આપતા, આપણે ડાયરેક્ટ જ કહીએ છીએ નિયમિત પંચકોણની પરિમિતિ બરાબર. એટલે કેટલી બાજુ છે? 1 2 3 4 5 બરાબર. અત્યાર સુધી આપણે 4 જ બાજુ જોઈ, જેમાં ચોરસ હતો, કોઈ પણ અનિયમિત આકારનો બરાબર. પછી નિયમિત આકારનો ચોરસ જોયો. એટલે નિયમિત પંચકોણની પરિમિતિ છે એટલે 5 બાજુ છે એટલે 5 વખત 4 સેમી આવશે. 4 સેમી વત્તા 4 સેમી વત્તા 4 સેમી વત્તા 4 સેમી વત્તા 4 સેમી. એટલે 4 સેમી કેટલી વાર છે? 5 વાર છે. 1 2 3 4 ને 5. 4 5 વાર 20 એમ પણ કરી શકો, અથવા તો 4 વત્તા 4 8, 8 4 12, 12 4 16, 16 4 20. એટલે આટલે આપણને નિયમિત પંચકોણની પરિમિતિ મળી ગઈ. નિયમિત પંચકોણની પરિમિતિ બરાબર 20 સેમી. સ્વાધ્યાય 10.1 પ્રશ્ન નંબર 1 દાખલો ધોરણ 6. તો આપણને આટલે શું આપેલું છે? એક ચિત્ર આપેલું છે. કોનું આપેલું છે ચિત્ર? એક કિરણનું છે. એક કિરણ. આપણે આની શું શોધવાની છે? પરિમિતિ શોધવાની છે. પરિમિતિ એટલે એની બધી બાજુનો સરવાળો. હવે એની બધી બાજુનો સરવાળો કરવાનો ને, એટલે આપણે પહેલા એને બધી બાજુને નામ આપી દઈએ. મેં નામ આપું છું આટલેથી. A દેખાય છે, B C D E F F G આપી દીધા બધી બાજુના નામ. દેખાય છે બધાને? એટલે B બરાબર દેખાતો નથી, આપણે B ફરીથી લખી દઈએ. આ B થઈ ગયો ને આ E ને પણ ફરીથી લખી દઈએ. એટલે F પણ દેખાતો નથી બરાબર. તો એટલે E ને આ F દેખાય છે ને? હવે F બિંદુ, આ G બિંદુ, આ A બિંદુ, આ B બિંદુ, આ C બિંદુ, આ D બિંદુ, આ E F ને G થઈ ગયા. હવે પરિમિતિનું સૂત્ર શું છે આપણું? પરિમિતિનું સૂત્ર છે આપણી પાસે, પરિમિતિનું સૂત્ર છે આપણી પાસે બધી બાજુનો સરવાળો. બધી બાજુનો સરવાળો. ચાલો એની બધી બાજુનો સરવાળો કરીએ. પહેલા કઈ બાજુ છે જુઓ? A થી B, AB વત્તા B થી C, બધાનું ધ્યાન એટલે હે, વત્તા C થી D, પછી D થી E, E થી F ને F થી G ને G થી A. પતી ગયું? એ પર આવી ગયા ને? જુઓ પહેલું છે AB, દેખાય છે? આ AB આવી ગયું. AB આ BC, આ BC આવી ગયું. CD, CD આવી ગયું. D આવી ગયું. FE આવી ગયું. EG આવી ગયું ને છેલ્લે GA. બધું આવી ગયું ને? ચાલો હવે ધ્યાન આપજો. હવે ધ્યાન આપજો. જુઓ AB નું માપ કેટલું છે? કોઈ કહેશે મને? AB કેટલા છે? A થી B વચ્ચેનું અંતર કેટલું છે? કેટલું છે A થી B વચ્ચેનું અંતર? તો A થી B વચ્ચેનું અંતર કેટલું છે? 4 સેમી. 4 સેમી એટલે લખી દઈએ 4 સેમી ની લખશો તો ચાલશે. વત્તા B થી C વચ્ચેનું અંતર કેટલું છે? B થી C, હા બોલો. 5 સેમી છે. જુઓ ધ્યાનથી, કેટલા છે આ? કેટલા છે? 0.5 સેમી છે. 0.5. CD કેટલા છે? CD કેટલા છે? 2.5 સેમી. D કેટલા છે? હા બોલો.
2.5 EF કેટલા છે? EF કેટલા છે? બોલો, હા બોલો. સરસ, 0.5. FG કેટલા છે? F થી G સુધીનું અંતર કેટલું છે? આ 4 સેમી. ને G થી A સુધીનું કેટલું અંતર છે? 1 સેમી. આવી ગયું, બધી બાજુનો સરવાળો થઈ ગયો ને? આપણે કશે સેમી નથી લખ્યું એટલે નથી લખતા, બરાબર. ચાલો હવે આ બધાનો સરવાળો, હવે જે પોઈન્ટમાં છે એનો સરવાળો કઈ રીતે કરીશું? બરાબર, એવું થાય ને આપણને, એટલે આપણે બાજુમાં છે ને લીટી પાડી દઈએ. અને જો પહેલા કેટલા છે? 4. પછી કેટલા છે? 0.5. એટલે ચાલો થઈ ગયું. હવે જો 2.5 એટલે દશાંશ ચિહ્નની અગાડી દશાંશ ચિહ્ન 2.5. એવી જ રીતે 2.5, 0.5 ને 0.5 આવી ગયું ને? ને 4 ને પછી કેટલા છે? 1. ચલો 4 ની બાજુમાં કઈ નથી એટલે દશાંશ ચિહ્ન લખવાનું ને 0.0. આમાં પણ 4 ની બાજુમાં કઈ નથી એટલે દશાંશ ચિહ્ન, ને આમાં પણ દશાંશ ચિહ્ન. આ બધાનો શું કરવાનો છે? સરવાળો કરવાનો છે, બરાબર. ચાલો તો 0 + 5 5, 5 ને 5 10, 10 ને 5 15, 15 ને 5 20, 20 + 0 20, 20 + 0 20. 0 વધી પડી કેટલી? 2. 2 ને 4 6, 6 + 0 6, 6 ને 2 8, 8 ને 2 10, 10 + 0 10, 10 ને 4 14, 14 ને 1 15, 15 ખાલી 15, 15.0. એટલે 15.0 હોય આવે તો આપણે શું લખી શકીએ? ખાલી 15 લખી શકીએ. માટે આપણી પરિમિતિ કેટલી આવી? પરિમિતિ આવી 15 સેમી. ચાલો આ આપણો જવાબ શું થઈ ગયો? આવી ગયો. સ્વાધ્યાય 10.1 પ્રશ્ન નંબર 1 F ધોરણ 6. બરાબર. આટલે આપણે બધાના નામ આપી દઈએ. જો પહેલા આને નામ આપું છું હું A, આને નામ આપું છું B, આને નામ આપું છું C, આને નામ આપું છું D, આને નામ આપું છું E, આને નામ આપું છું F, આને નામ આપું છું G, આને નામ આપું છું H, આને નામ આપું છું I, પછી J, પછી K, પછી L, પછી M, પછી N, O, P, Q, R, S ને T. આટલું થઈ ગયું. ચાલો હવે આપણે પરિમિતિ શોધી નાખીએ. બરાબર, ધ્યાન આપજો. પરિમિતિ બરાબર ધ્યાન આપજો દરેક જણ. બધા માર્ક્સ લખી દઈએ. AB, BC, CD, DE, EF, FG, બધાનો સરવાળો, બધી બાજુનો સરવાળો FG વત્તા GH વત્તા HI વત્તા IJ વત્તા JK વત્તા KL વત્તા LM વત્તા MN વત્તા NO વત્તા OP વત્તા PQ વત્તા QR વત્તા RS વત્તા ST ને છેલ્લે TA. બરાબર, તો જ પૂરું થાય ને આપણું આખું સ્વસ્તિક. બરાબર. ચાલો હવે મને તમે માપ કહેતા જજો. ચાલો AB નું માપ કેટલું છે? બોલો, AB નું માપ કેટલું દેખાય છે? 1. BC નું માપ કેટલું દેખાય છે? 3 સેમી. CD નું માપ કેટલું દેખાય છે? D નું માપ કેટલું દેખાય છે?
EF નું માપ કેટલું દેખાય છે? FG નું માપ કેટલું દેખાય છે? FG નું સોરી કેટલું દેખાય છે? ભૂલ કરશો તો ખોટો પડશે આપણો દાખલો. ચાલો, GH નું કેટલું દેખાય છે? HI નું કેટલું દેખાય છે? IJ નું કેટલું દેખાય છે? JK નું કેટલું દેખાય છે? JK 4 સેમી. બરાબર છે. KL નું કેટલું દેખાય છે? LM નું કેટલું દેખાય છે? MN નું કેટલું દેખાય છે? NO નું કેટલું દેખાય છે? OP નું કેટલું દેખાય છે? ચાલો, PQ નું કેટલું દેખાય છે? 1 સેમી. QR નું કેટલું દેખાય છે? RS નું કેટલું દેખાય છે? ST નું કેટલું દેખાય છે? ને છેલ્લે TA નું કેટલું દેખાય છે? 4 સેમી. બધાનો સરવાળો થઈ ગયો? બરાબર. ચાલો, એકને એક પેટર્ન રિપીટ થાય છે. જુઓ, 1 1 1 3 3 3 2 2 2 3 3 3 4 4 છે ને? શું થયું? ચાલો, આ બધી બાજુનો સરવાળો 1 ને 3 4, 4 ને 2 6, 6 ને 3 9, 9 ને 4 13, 13 ને 1 14, 14 ને 3 17, 17 ને 2 19, 19 ને 3 22, 22 ને 4 26, 26 ને 1 27, 27 ને 3 30, 30 ને 2 32, 32 ને 3 35, 35 ને 4 39, 39 ને 1 40, 40 ને 3 43, 43 ને 2 45, 45 ને 3 48, 48 ને 4 52. આપણો જવાબ આવી ગયો 52. એટલે પરિમિતિ આપણી કેટલી આવી? 52 સેમી. 52 સેમી. ચાલો, સ્વાધ્યાય 10.1 પ્રશ્ન નંબર 2 ધોરણ 6. જો આને શું કહેવામાં આવ્યું છે? 40 સેમી લંબાઈ અને 10 સેમી પહોળાઈ ધરાવતા એક લંબચોરસ ડબ્બાનું ઢાંકણ. ધારો કે આપણી પાસે આ એક લંબચોરસ છે, તો આ એનું ઢાંકણ છે ઉપરનું. બરાબર. આ ઢાંકણ છે. આ ઢાંકણ કેવું દેખાય છે? કયા આકારનું દેખાય છે તમને? લંબચોરસ આકારનું. બરાબર. તો ડબ્બાનું ઢાંકણ કેવું હોય છે? લંબચોરસ આકારનું હોય છે. આપણે આટલે એક લંબચોરસ પાડી દઈએ. બરાબર. ચાલો, આપણી ગયું આ ડબ્બાનું ઢાંકણ છે લંબચોરસ આકારનું. હવે આપણને આમાં શું કીધું છે કે ડબ્બાનું ઢાંકણ ચારે બાજુથી ડબ્બા સાથે આ ટેપ મારેલી છે. શું મારેલી છે? ટેપ. ચારે બાજુ આ ટેપ મારેલી છે. તો આ ટેપની લંબાઈ શોધો. તો આ ટેપ પણ કયા આકારમાં મારેલી છે? લંબચોરસ આકારમાં જ મારેલી છે ને. માટે આ લંબચોરસ ની લંબાઈ છે કેટલા સેમી? 40 સેમી. લંબાઈ કેટલી છે? 40 સેમી. અને પહોળાઈ કેટલી છે? 10 સેમી. આ શું છે? પહોળાઈ. બરાબર. આ શું છે? પહોળાઈ. ને આ છે લંબાઈ. બરાબર. ચાલો, તો આટલે આપણને લંબાઈ આપી છે. લંબાઈ 40 સેમી અને પહોળાઈ 10 સેમી છે. બંનેના એકમ કેવા છે? સરખા જ છે ને? સેમી સેમી. બરાબર. એટલે આપણે એકમ સરખા કરવાની જરૂર નથી. બરાબર. ને આટલે આપણને લંબચોરસ ડબ્બાનું ઢાંકણ આપેલું છે, એને ટેપ વડે શું કરવામાં આવે છે? બંધ કરવામાં આવે છે. તો એ ટેપ પણ લંબચોરસ આકારની થવાની છે. એટલે આપણે લંબચોરસથી ટેપની લંબાઈ શોધવાની છે. એટલે આપણે ટેપની પરિમિતિ એટલે કે લંબચોરસ ટેપની પરિમિતિ
સૂત્ર મૂકીશું ટેપની લંબાઈ એટલે કે આપણે લંબચોરસની પરિમિતિ શોધવી પડશે. લંબચોરસ ઢાંકણની પરિમિતિ શોધવી પડે. ચાલો એનું સૂત્ર શું છે? તો એનું સૂત્ર છે 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ. મેં તમને લખાવેલું જ છે. અવાજ નહીં. લંબાઈ વત્તા પહોળાઈ. બરાબર. ચાલો અવાજ નહીં. ચાલો હવે આપણે શું કરીએ? કિંમત મૂકી દઈએ. ચાલો કિંમત મૂકી દઈએ તો 2 ગુણ્યા લંબાઈ કેટલી છે? 40 સેમી. પહોળાઈ કેટલી છે? 10 સેમી. તો 40 વત્તા 10 કેટલા થશે? 50 સેમી. કેટલા થશે? 50 સેમી. એટલે 50 સેમી લખીએ. સેમી વત્તા સેમી જ આવશે. હવે 50 ગુણ્યા 2 કોઈ બોલશે 50 ગુણ્યા 2 કેટલા થાય? 50 2 વાર કેટલા? છઠ્ઠા વાળા. હા બોલો સુહાની. 100. એટલે આપણી શું આવી? ટેપની લંબાઈ કેટલી આવી? ટેપની લંબાઈ આપણને મળી ગઈ કેટલા સેમી? 100 સેમી. આ આપણો પ્રથમ બીજો દાખલો શું થઈ ગયો? પૂરો. સ્વાધ્યાય 10.1 પ્રશ્ન નંબર 3 ધોરણ 6. એક ટેબલની ઉપરની સપાટીના લંબાઈનું માપ કેટલું આપેલું છે? 2 મીટર અને 25 સેમી અને પહોળાઈ અને 1 મીટર અને 50 સેમી એ શું છે? પહોળાઈ છે. કેમ કે અલગ છે. આ ટેબલની સપાટીની પરિમિતિ શોધો. એટલે આપણે આ ટેબલની સપાટી છે તો ટેબલની આ પહોળાઈ આ ટેબલની સપાટી છે ધારો કે. તો આ પહોળાઈ એ કેટલી છે? 2 મીટર ને 25 સેમી ને લંબાઈ કેટલી છે? 2 મીટર અને 25 સેમી અને પહોળાઈ છે 1 મીટર અને 50 સેમી. એના ઉપરથી આપણે શું કરવાનું છે? લંબચોરસ ટેબલની પરિમિતિ શોધવાની છે ટેબલની સપાટીની. તો એટલે આપણે આકાર દોરી લઈએ લંબચોરસ. બરાબર. ચાલો તો તમે આકાર જોજો. દેખાય છે? ચાલો એની લંબાઈ આપણને આપવામાં આવી છે 2 મીટર ને 25 સેમી. કેટલી છે? 25 સેમી. એટલે 2.25 મીટર લખાશે. ખ્યાલ આવે છે? અને એની પહોળાઈ આપવામાં આવી છે આપણને. પહોળાઈ આપવામાં આવી છે 1 મીટર અને 50 સેમી. એટલે આપણે એને પોઈન્ટમાં ફેરવીશું તો શું આવશે? 1.50 મીટર. તો હવે બંને એકમ સરખા દેખાય છે. પહેલા પણ સરખા જ હતા પરંતુ મીટર અને સેમી એકમ બંને કેવા હતા? અલગ અલગ એકમ હતા. આપણે એને એક જ એકમ કરી દીધા. મીટરમાં કન્વર્ટ કરી દીધું. આપણને ખબર જ છે કે 100 સેમી બરાબર 1 મીટર. માટે 25 સેમી બરાબર 0.25 માટે 2 વત્તા 0.25. ચાલો આટલે ધ્યાન આપજો. લંબાઈ બરાબર 2 મીટર અને 25 સેમી હતું. બરાબર. આપણે એને કઈ રીતે કન્વર્ટ કર્યું? તો 1 મીટર બરાબર 100 સેમી માટે 2 મીટર બરાબર 200 સેમી વત્તા 25 સેમી માટે કેટલા થયા? 225 સેમી. 225 સેમી. બધાનું ધ્યાન આટલે 225 સેમી. હવે આપણે આને મીટરમાં કન્વર્ટ કરવું હોય તો 100 સેમી બરાબર 1 મીટર. તો ધ્યાન આપજો. આપણે આને શું કરવાનું છે? મીટરમાં કન્વર્ટ કરવાનું છે ને. સેમીમાં કન્વર્ટ કરો તો પણ વાંધો નથી. તો આપણને ખબર છે 225 સેમી બરાબર 1 મીટર. તો 100 સેમી બરાબર 1 મીટર. 100 સેમી બરાબર 1 મીટર. તો 225 સેમી બરાબર કેટલા મીટર? માટે ચોકડી ગુણાકાર. તો 225 ના છેદમાં શું આવશે? 100. માટે આપણો જવાબ શું આવે? 2.25 મીટર. આ દેખાય છે? મેં લખેલું જ છે 2.25 મીટર છે ને. બરાબર.
એ જ રીતે પહોળાઈ પણ આવશે. પહોળાઈ આપણે ડાયરેક્ટ લખીએ છીએ. પહોળાઈ આવે છે આપણી પાસે 1.50 મીટર. હવે આપણે ટેબલની સપાટીની પરિમિતિ શોધીએ. ટેબલની સપાટીની પરિમિતિ. તો ટેબલ એ લંબચોરસ જ છે, માટે એનું સૂત્ર આવશે 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ. ધ્યાન આપજો દરેક જણ. લંબાઈ વત્તા પહોળાઈ. તો 2 ગુણ્યા, ધ્યાન આપો દરેક જણ, 2 ગુણ્યા લંબાઈ છે આપણી પાસે 2.25 ને પહોળાઈ છે 1.50. આ બંનેનો આપણે શું કરીશું? સરવાળો કરીશું. તો 2.25 દશાંશથી ને પોઈન્ટની નીચે 0.50 છે. પોઈન્ટની બાજુમાં જમણી બાજુ ને ડાબી બાજુ છે 1, માટે 5. 5 ને 2 7, દશાંશથી ન 2 ને 1 3. કેટલા આવ્યા? 3.75. કેટલા આવ્યા? 3.75. બધાનું ધ્યાન આટલે 3.75. તો 2 ગુણ્યા 3.75. હવે આ 3.75 ને કેટલા વડે ગુણવું પડશે? 2 વડે. માટે 3.75 ગુણ્યા 2. તો 5 2 વાર 10, વધી પડી 1. 7 2 વાર 14 ને 1 15, વધી પડી 1. 3 2 વાર 6 ને 1 7. તો કેટલા આવશે? 7.50. શું આવે છે? 7.50 મીટર. તો આટલે આપણે જવાબ આવી ગયો કે ટેબલની સપાટીની પરિમિતિ કેટલી મળે છે? 7.50 મીટર. એટલે આપણે એમ પણ લખી શકીએ કે ટેબલની સપાટીની પરિમિતિ 7.50 મીટર અથવા 7 મીટર ને 50 સેમી થાય. આપણો શું થઈ ગયો? જવાબ આવી ગયો. સ્વાધ્યાય 10.1 પ્રશ્ન નંબર 4. 32 સેમી લંબાઈ અને 21 સેમી પહોળાઈ ધરાવતા ફોટોગ્રાફની ફ્રેમ બનાવવા માટે કેટલા લાકડાની પટ્ટી જોઈએ? ધારો કે આ ફોટો ફ્રેમ છે, બરાબર? આ શું છે? ફોટો ફ્રેમ છે, જેની લંબાઈ આપી છે. લંબાઈ આપી છે આપણને 32 સેમી અને પહોળાઈ આપી છે 21 સેમી. તો આપણે શું કરવાનું છે? કેટલી લાકડાની પટ્ટી જોઈએ? તો આપણે આ ફોટો લાકડાની પટ્ટી ક્યાં આવશે? બોર્ડર પર જ આવશે, બરાબર ને? બોર્ડર પર જ આવશે. માટે આપણે આ ફોટો ફ્રેમ કેવી દેખાય છે? લંબચોરસ જ દેખાય છે. માટે આપણે ફોટો ફ્રેમની પરિમિતિ શોધીશું એટલે આપણને લાકડાની પટ્ટીની લંબાઈ મળી જશે, બરાબર? ચાલો તો લખીએ. લંબાઈ બરાબર 32 સેમી. કેટલા છે? લંબાઈ બરાબર 32 સેમી ને પહોળાઈ બરાબર 21 સેમી. તો આટલે આપણે લખીએ અવાજ ફોટો ફ્રેમની પરિમિતિ બરાબર ફોટો ફ્રેમ એ લંબચોરસ જ છે, માટે લંબચોરસની પરિમિતિનું સૂત્ર જ મુકાશે, બરાબર? ચાલો લંબચોરસની પરિમિતિનું સૂત્ર કોણ બોલશે? આપણે બંને દાખલામાં જોઈ ગયા એ જ બેઠું. બોલો. હા બોલો. લંબાઈ પહોળાઈ, પણ આગળ શું આવે? 2 આવે ને? 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ. 25 વાર લખાયું જ છે, તમને સૂત્ર આવડવું જ જોઈએ. ચાલો તો 2 ગુણ્યા લંબાઈ આપણી પાસે છે 32 સેમી અને પહોળાઈ છે 21 સેમી. તો આપણને ખબર છે 32 વત્તા 21, 2 ને 1 3, 53 સેમી થાય. કેટલા થાય? 53 સેમી. તો આટલે 53 દુ 106 સેમી, બરાબર? તો આટલે ફોટો ફ્રેમની પરિમિતિ મળી ગઈ. ફોટો ફ્રેમની પરિમિતિ આપણને મળી ગઈ. કેટલી મળી? તો આપણને ફોટો ફ્રેમની પરિમિતિ મળી 106 સેમી. માટે આપણને કેટલી લાકડાની પટ્ટી જોઈએ? તો આપણને લખવાનું 106 સેમી
લાકડાની પટ્ટી જોઈએ. લાકડાની પટ્ટી જોઈએ. ચાલો, આ આપણો પ્રશ્ન નંબર 4 થઈ ગયો. હવે આપણે જોઈશું પ્રશ્ન નંબર 5. બરાબર, ધ્યાન આપજો. પ્રશ્ન નંબર 5. ચાલો, શું કીધું છે? લંબચોરસ આકારના જમીનના ટુકડાની લંબાઈ 0.7 કિલોમીટર છે. તેને ચારે તરફથી તારની 4 હાર વડે બાંધવામાં આવે છે. બરાબર, ધારો કે આ એક લંબચોરસ જમીનનો ટુકડો છે, જેની પર શું કરવામાં આવે છે? તારની, ધ્યાન આપજો, તારની 4 હાર વડે બાંધવામાં આવે છે. તો આટલે એક થાંભલો છે. બરાબર, આ એક થાંભલો છે, આ બીજો થાંભલો છે. બરાબર, આ ત્રીજો થાંભલો છે ને આ ચોથો થાંભલો છે. આ ચારે 4 થાંભલાને કેટલી હાર વડે બાંધવામાં આવે છે? 4. આ એક વાર બાંધી, આ બીજી વાર બાંધી, આ ત્રીજી વાર બાંધી ને આ ચોથી વાર બાંધી. તો દર વખતે આપણે શું કરવું પડશે? લંબચોરસની પરિમિતિ શોધવી પડશે. એટલે આપણે શું કરીશું? જમીનનો ટુકડો એ લંબચોરસ છે, માટે જમીનના ટુકડાની પરિમિતિ શોધીશું. તો આપણે જમીનના ટુકડાની પરિમિતિ શોધીશું ને, એટલે એક વખત તાર બંધાશે એટલો માપ જોઈશે. ચાલો કરીએ. તો જમીનના ટુકડાની લંબાઈ છે આપણી પાસે, લંબાઈ છે 0.7 કિલોમીટર અને પહોળાઈ છે 0.5 કિલોમીટર. આ કોની છે? જમીનના ટુકડાની લંબાઈ પહોળાઈ. તો જમીનના ટુકડાની પરિમિતિ બરાબર, આપણા પાસે સૂત્ર છે 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ. તો આપણી પાસે લંબાઈ કેટલી છે? લંબાઈ છે આપણી પાસે 0.7 ને પહોળાઈ છે 0.5. બરાબર, ધ્યાન આપજો. બરાબર, તો 2 ગુણ્યા 0.7 ને 0.12, સોરી 5, એટલે 7 ને 5 12 થાય ને, એટલે 0. કેટલા આવે? 12. 0.12 આવી ગયા, સોરી 0.12 ની 1.2 આવશે. કેટલા આવશે? 1.2. જોઈ લઈએ આપણે. જુઓ, 0.7 વત્તા 0.5. તો 7 ને 5 12, વધી પડી 1. દશાંશ ચિહ્નની નીચે દશાંશ ચિહ્ન 1, 1.2 આવે છે ને. બરાબર, આપણે 0.12 માં ભૂલ થશે. ચાલો ધ્યાન આપજો. હવે આપણને જમીન 12 દુ 24 એટલે 2.4 કિલોમીટર આપણને શું મળી? જમીનના ટુકડાની પરિમિતિ મળી. આપણે એક તારની હાર બનાવવી હોય તો કેટલો ટુકડો જોઈએ? 2.4 કિલોમીટર. તો આપણે 4 તારની હાર બનાવવી છે, તો કેટલો ટુકડો જોઈએ એ આપણે શોધવાનું છે. અને 4 વડે ગુણી રાખીશું એટલે પણ આવી જશે, પણ આટલે આપણે લખી દઈએ કે એક તારની હાર બનાવવા 2.4 કિલોમીટર જોઈએ. તો તાર જોઈએ, તો 4 તારની હાર બનાવવા કેટલા કિલોમીટર તારની જરૂર પડે? એટલે આપણે સિમ્પલ 4 ગુણ્યા 2.4 ચોકડી ગુણાકાર ને આ એક કાં આવશે નીચે, તો 2.4 ગુણ્યા 4 છેદમાં 1. તો તમને એટલે દશાંશ ચિહ્ન ભૂલી જવાનું. બરાબર, અત્યારે ભૂલી જવાનું. 24 દેખાય છે તો 24 4 વાર કરી નાખો. 24 ગુણ્યા 4, 4 4 વાર 16, વધી પડી 1, 2 4 વાર 8 ને 1 9. કેટલા આવ્યા? 96 આવ્યા ને. ચાલો, દશાંશ ચિહ્ન કેટલા અંક પછી છે? 1 અંક પછી છે ને, એટલે 1 અંક પછી દશાંશ ચિહ્ન. માટે આપણો જવાબ આવી ગયો 9.6 કિલોમીટર. એટલે આપણને કેટલી લંબાઈનો તાર જોઈએ? તો લખી દેવાનું, તારની 4 હાર બનાવવા 9.6 કિલોમીટર તાર
જોઈએ. આ આપણો શું થઈ ગયો? જવાબ આવી ગયો. સ્વાધ્યાય 10.1 પ્રશ્ન નંબર 6. નીચેના દરેક આકારની પરિમિતિ શોધો. આપણને એવું કહેવામાં આવ્યું છે. તો પહેલો એ દાખલો શું કહેવામાં આવે છે? એ દાખલો શું કહે છે કે 3 સેમી, 4 સેમી અને 5 સેમી લંબાઈની બાજુવાળો ત્રિકોણની પરિમિતિ શોધો. આ 3 સેમી, 4 સેમી અને 5 સેમી દરેક બાજુનું માપ કેવું છે? અલગ અલગ છે. એટલે આ ત્રિકોણ કયો છે? વિષમ બાજુ ત્રિકોણ છે. આની એક પણ બાજુ સરખી ન હોય તેને વિષમ બાજુ ત્રિકોણ કહીએ છે કહેવાય. તો આપણે એને દોરીએ. ચાલો, આનું 3 સેમી છે. ધારો કે આ 4 સેમી છે. કેટલા સેમી છે? આ 4 સેમી. ને આ છે 5 સેમી. ધારો કે આ શું છે? 5 સેમી છે ત્રિકોણ. બરાબર. ચાલો તો લખી દઈએ. એટલે 3 સેમી, 4 સેમી ને 5 સેમી. આપણને પરિમિતિ શોધવાનું ખબર જ છે કે કઈ રીતે શોધાય. તો આપણે પરિમિતિ શોધવા માટે આપણે શું કરવું પડે? 3 બાજુનો સરવાળો કરવો પડે. આ 3 બાજુને નામ આપી દઈએ આપણે. ધારો કે હું આને નામ આપું છું P, આને નામ આપું છું Q, આને નામ આપું છું R. થઈ ગયું? ચાલો તો લખી દઈએ. ત્રિકોણની પરિમિતિ બરાબર 3 બાજુનો સરવાળો PQ વત્તા QR વત્તા QR વત્તા RQ. થઈ ગયું? ચાલો, PQ કેટલા છે? 4. QR કેટલા છે? 5. ને PQ કેટલા છે? 3 છે. PQ કેટલા છે? 3 સેમી. આપણે PQ છે 3 સેમી. QR કેટલા છે? 5 સેમી. અને PR કેટલા છે? 4 સેમી. બરાબર. PR આટલે છે ને PQ QR વત્તા PR આવશે. શું આવશે? PR. ચાલો, થઈ ગયું. 3 વત્તા 5 વત્તા 8 કેટલા? 3 વત્તા 5 કેટલા થાય? 8. 8 ને 4 12. એટલે આપણને ત્રિકોણની પરિમિતિ મળી ગઈ. ત્રિકોણની પરિમિતિ શું મળી ગઈ? 12 સેમી. બધા એકમ સેમીમાં જ છે ને, તો આપણો આ એ દાખલાનો શું થઈ ગયો? જવાબ આવી ગયો. હવે એ જ રીતે આપણે બી દાખલો કરીશું. કયો દાખલો કરીશું? બી દાખલો. જોજો બી દાખલો ધ્યાન આપજો. બી માં શું કીધું છે આપણને? કે 9 સેમી લંબાઈની બાજુવાળો સમબાજુ ત્રિકોણ. કેવો ત્રિકોણ? સમબાજુ ત્રિકોણ. સમ એટલે કે સરખું. સમબાજુ એટલે કે બધી બાજુ કેવી હોય? સરખી હોય. તો આપણે બધી બાજુ સરખી હોય તેવા ત્રિકોણ દોરીએ. ચાલો, તો આટલેથી જ લઈ લઈએ. ચાલો, બધી બાજુ સરખી હોય તેવો ત્રિકોણ દોરી દો. કેવી તમને બધી બાજુ સરખી દેખાય છે? આની દેખાય છે ને? ઓકે. ચાલો, હવે આપણે શું કરીએ? બધી બાજુ સરખી છે એટલે લંબાઈ બધાની કેવી હશે? સરખી. એટલે કેટલી આવશે? 9 સેમી, 9 સેમી ને 9 સેમી. બરાબર. હવે આપણે આને પણ શું કરી દઈએ? નામ આપી દઈએ. મેં ધારો કે આને નામ આપું છું A, B, C. બી બરાબર નહીં વંચાતો ને? ફરીથી લખી દઈએ બી. દેખાયો ને? હવે ચાલો, હવે સમબાજુ ત્રિકોણની પરિમિતિ શોધી નાખીએ. સમબાજુ ત્રિકોણની પરિમિતિ બરાબર તમે લંબાઈ વત્તા લંબાઈ વત્તા લંબાઈ, કેમ કે ત્રિકોણમાં કેટલી લંબાઈ આવે? 3 આવે ને, એટલે એ પણ લખી શકો. અથવા તો આવી રીતે નામ આપીને પણ લખી શકો. આપણે નામ આપીને જ કરીશું. AB વત્તા BC વત્તા CA. જો AB, BC, CA દરેકનું માપ કેટલું છે? 9 વત્તા 9 વત્તા 9. ચાલો, 9 કેટલી વાર છે? એટલે તો 9 3 વાર કેટલા થાય? બોલો. 24 થાય? 27 થાય. કેટલા થાય?
27 એટલે આટલે આપણને મળી ગયું સમબાજુ ત્રિકોણની પરિમિતિ કેટલી આવી 27 સેમી કેટલી આવી ઓકે તો આટલે આપણને બી દાખલો પણ મળી ગયો બી દાખલો પણ થઈ ગયો હવે આપણે સી દાખલો જોવાનો છે સી દાખલામાં શું કીધું છે સમદ્રી બાજુ ત્રિકોણ એનો અર્થ શું થાય છે કે જે ત્રિકોણ આપેલો છે તેની બે બાજુ સરખી છે સમ એટલે સરખો ને દ્રી એટલે બે ખ્યાલ આવે છે એટલે બે બાજુ સમાન હોય એ બે બાજુનું માપ બાજુની લંબાઈ કેટલી આપી છે 8 સેમી અને ત્રીજી બાજુની લંબાઈ કેટલી આપી છે 6 સેમી તો એના ઉપરથી આપણે શોધવાનું છે તો આપણે બીજા પેજ પર કરીશું ચાલો તો સી દાખલો બધાને ખબર પડી ગઈ ને કેવો ત્રિકોણ છે સમદ્રી બાજુ ત્રિકોણ છે સમદ્રી બાજુ ત્રિકોણ એટલે એની બંને બાજુ કેવી છે સરખી છે જ્યારે ત્રીજી બાજુ કેવી છે જુદી છે બરાબર ખ્યાલ આવે છે ફરીથી દોરી દઈએ સરખી જેવી લાગે છે ચાલો જુઓ હવે સરખી નહીં લાગતી ને આ બંને બાજુ સરખી લાગે છે પણ આ બાજુ સરખી નથી લાગતી ને તો આનું માપ કેટલું છે 8 સેમી જે સમાન બાજુ છે તેનું માપ કેવું છે 8 સેમી છે જ્યારે ત્રીજી બાજુનું માપ કે જે સરખી નથી તેનું માપ કેટલું છે 6 સેમી એટલે આટલે કયા ત્રિકોણની પરિમિતિ શોધવી પડશે તો સમદ્રી બાજુ ત્રિકોણની પરિમિતિ બરાબર આને પણ નામ આપી દઈએ પેલામાં એબીસી નામ આપ્યું પેલામાં પીક્યુઆર નામ આપ્યું આમાં આપણે XYZ આપીએ XYZ થઈ ગયો ચાલો XY વત્તા YZ વત્તા ZX ચાલો XY કેટલા છે XY છે 8 સેમી YZ કેટલા છે 6 સેમી ને ZX કેટલા છે 8 સેમી હવે આ ત્રણે ત્રણ નો સરવાળો કરવો પડશે કેમ કે આટલે ત્રણે ત્રણ બાજુ સરખી નથી માટે 8 ને 6 14 14 ને 8 22 એટલે આપણને સમદ્રી બાજુ ત્રિકોણની પરિમિતિ મળી ગઈ સમદ્રી બાજુ ત્રિકોણની પરિમિતિ બરાબર 22 સેમી આપણો ત્રણે ત્રણ દાખલા આવી ગયા ને ABC ત્રણે ત્રણ દાખલા થઈ ગયા પ્રશ્ન નંબર 7 ધોરણ 7 સ્વાધ્યાય 10 ધોરણ 6 પ્રશ્ન નંબર 7 સ્વાધ્યાય 10.1 શું કીધું છે જેની બાજુઓના માપ 10 સેમી 14 સેમી અને 15 સેમી છે તેવા ત્રિકોણની પરિમિતિ શોધો બધી બાજુના માપ કેવા છે સરખા છે સરખા દેખાય છે જુદા જુદા છે ને તો આ કયો ત્રિકોણ કહેવાશે કોઈ કહેશે બોલો કયો ત્રિકોણ કહેવાશે આ બોલો બરાબર છે બોલો વિષમ બાજુ ત્રિકોણ કયો કે જોરથી બોલવાનું વિષમ બાજુ ત્રિકોણ તો આપણે ત્રિકોણ દોરી દઈએ વિષમ બાજુ ત્રિકોણ દોરી દઈએ આ થયું 10 સેમી આ થયું 14 સેમી ને આ થયું 15 સેમી તો એટલે આપણે લખી દઈએ 10 14 ને 15 નામ આપી દઈએ ABC આ કયો ત્રિકોણ છે વિષમ બાજુ ત્રિકોણ છે કયો ત્રિકોણ છે વિષમ બાજુ ત્રિકોણ એટલે આપણે લખી દઈએ વિષમ બાજુ ત્રિકોણની પરિમિતિ બરાબર AB વત્તા BC વત્તા AC AB કેટલા છે તો AB છે 10 BC કેટલા છે 15
ને એસી કેટલા છે 14. ચાલો 10 વત્તા 15 વત્તા 14 કરવાના છે. જો આપણને નહીં આવડે તો આપણે બાજુ પર કરીશું. 10 વત્તા 15 વત્તા 14. ચાલો 0 વત્તા 5 5 5 ને 4 9 કેટલા થાય 9. 1 વત્તા 1 2 ને 1 3 કેટલા આવ્યા 39 સેમી આવ્યા. બધાનું ધ્યાન આટલે 39 સેમી. તો આટલે આપણને વિષમ બાજુ ત્રિકોણની પરિમિતિ મળી ગઈ. એટલે લખી દઈએ વિષમ બાજુ ત્રિકોણની પરિમિતિ કેટલી મળી આપણને 39 સેમી. આ શું મળી વિષમ બાજુ ત્રિકોણની પરિમિતિ મળી. ઓકે ચાલો હવે બીજો દાખલો કરીએ. જુઓ બીજો દાખલો ધ્યાન આપજો. બીજા દાખલામાં શું કીધું છે જેની દરેક બાજુનું માપ 8 મીટર છે તેવા નિયમિત ષટકોણની પરિમિતિ શોધો. એટલે કયો આકાર છે કયો આકાર છે ષટકોણ આકાર છે. ષટકોણની કેટલી બાજુ હોય કોઈ કહેશે ષટકોણની કેટલી બાજુ હોય 12 હોય બોલો 6 બાજુ હોય. કેટલી હોય 6. જોરથી બોલવાનું ખોટું પડે એની ચિંતા કરવાની નહીં. આપણે છે ને નિયમિત ષટકોણ દોરીશું. જો આપણા શેપમાં હશે કદાચ ષટકોણ નથી આપ્યો ષટકોણ 3D માં તો લંબઘન ને એવા હશે તો નથી આપ્યો તો કઈ. ચલો ધ્યાન આપો. એટલે ચાલો નિયમિત ષટકોણ એટલે બધી બાજુના માપ કેવા છે સરખા છે. આપણે દોરી દઈએ. ચાલો રેખા લઈ લઉં. ચાલો જુઓ દેખાયો આ બીજી બાજુ આ ત્રીજી બાજુ આ ચોથી બાજુ આ પાંચમી બાજુ આ છઠ્ઠી બાજુ. કેવો ષટકોણ છે આ નિયમિત ષટકોણ છે. આપણે વાંકું ચૂકું લાગે છે થોડુંક બરાબર. નિયમિત ષટકોણ નથી લાગતો પરંતુ આપણે ચાલશે બરાબર. દરેક બાજુનું માપ કેટલું છે 8 મીટર છે. કેટલું છે 8 8 8 8 8 8 8. હવે આપણે આમાં નામ નથી આપતા પણ કેટલી બાજુ છે 6 બાજુ છે ને એટલે આપણે શું કરીશું જુઓ નિયમિત ષટકોણની પરિમિતિ બરાબર. ધ્યાન આપજો લંબાઈ કેટલી વાર છે 6 વાર. એટલે લંબાઈ વત્તા લંબાઈ વત્તા લંબાઈ વત્તા લંબાઈ વત્તા લંબાઈ વત્તા લંબાઈ. કેટલી વાર લખવું પડે 6 વાર. એટલે આને આપણે એકદમ શોર્ટકટ રીતે લખવું હોય ને નિયમિત છે એટલે. અનિયમિત હોય તો આ રીતે જ લખવું પડે લંબાઈ વત્તા લંબાઈ. તો જો નિયમિત ન હોય અનિયમિત છે તો આ રીતે પણ લખી શકીએ. જો 6 વખત લંબાઈ છે એટલે 6 ગુણ્યા લંબાઈ. કેમ કે લંબાઈ કેટલી વાર છે 6 વાર. હવે આપણે એક જ વખત બાજુનું માપ મૂકવાનું એટલે 6 ગુણ્યા 8. તમે 8 8 ને 8 16 16 ને 8 24 24 ને 8 32 32 ને 8 40 40 ને 8 48. જુઓ 6 8 વાર કરો કેટલા આવે છે 48 આવે છે ને. એટલે આ રીતે પણ આપણે લખી શકીએ. એટલે આપણને નિયમિત ષટકોણની પરિમિતિ મળી ગઈ. ષટકોણની પરિમિતિ મળી ગઈ આપણને. કેટલી મળી 48 સેમી. કેટલા 48 મીટર. મીટરમાં છે એટલે શામાં છે એકમ મીટરમાં છે માટે 48 મીટર. ચાલો ધોરણ 6 સ્વાધ્યાય 9.1 પ્રશ્ન નંબર 9 શું કીધું છે એટલે 20 મીટર પરિમિતિ વાળા ચોરસની એક બાજુનું માપ શોધો. એટલે ચોરસની બધી બાજુ સરખી હોય છે આપણને ખબર છે. એટલે એક બાજુનું માપ શોધીશું એટલે બધી બાજુનું માપ એનું એ જ હશે. બાજુ એટલે શું તો બાજુ એટલે લંબાઈ.
તો આપણે લંબાઈ શોધવાની છે, પણ આપણે પહેલા ચોરસ પાડી દઈએ. શું પાડી દઈએ? ચોરસ. એટલે તમને ખ્યાલ આવે. બરાબર? જુઓ, આ મેં શું પાડ્યો? ચોરસ. આની પરિમિતિ આપણને કેટલી આપેલી છે? આ ચોરસની પરિમિતિ કેટલી આપેલી છે? જુઓ, ચોરસની પરિમિતિ કેટલી આપેલી છે? આખા ચોરસની પરિમિતિ આપી છે 20 મીટર. બરાબર? અને આ દરેક બાજુનું માપ શું કરવાનું છે? આપણે શોધવાનું છે. એટલે કે આપણે લંબાઈ શોધવાની છે. તો આપણું ચોરસની પરિમિતિનું સૂત્ર કોઈને યાદ છે? મેં લખાવેલું છે. ચોરસની પરિમિતિનું સૂત્ર કોઈ બોલશે? ચોરસની પરિમિતિનું સૂત્ર કોઈ બોલશે? બોલો બોલો. હા, બોલ. બરાબર છે. ચારે બાજુનો સરવાળો. બરાબર છે. એટલે શું આવે? લંબાઈ વત્તા લંબાઈ વત્તા લંબાઈ વત્તા લંબાઈ. કેટલી વાર આવે છે લંબાઈ? 4 વાર. એટલે આપણે 4 ગુણ્યા લંબાઈ લખી શકીએ? લખી શકીએ ને? કેમ કે આ ચોરસની બધી બાજુ કેવી હોય? હંમેશા સરખી હોય. એટલે લંબચોરસમાં નહીં લખી શકીએ, પણ ચોરસમાં લખી શકીએ. પણ મેં તમે બોલ્યા એ રીતે જ લખું છું. લંબાઈ વત્તા લંબાઈ વત્તા લંબાઈ વત્તા લંબાઈ. બરાબર? 4 વખત લંબાઈ છે ને, એટલે 4 ગુણ્યા લંબાઈ. આપણે લંબાઈ શોધવાની છે ને આપણને શું આપ્યું છે? ચોરસની પરિમિતિ આપી છે. કેટલી આપી છે? 20 મીટર. એટલે આની નીચે 20 મીટર લખી દેવાનું. આપણો નિયમ શું કહે છે હવે? કે હંમેશા જે વસ્તુ શોધવાનું હોય તે કઈ બાજુ લઈ જવાનું? ડાબી બાજુ. એટલે આ 4 ગુણ્યા લંબાઈ ક્યાં લઈ લઈશું આપણે? ડાબી બાજુ. 4 ગુણ્યા લંબાઈ. અને જે વસ્તુ આપણને આપેલું છે 20 મીટર, એને કઈ બાજુ લઈ જઈશું? જમણી બાજુ. થઈ ગયું? ચાલો, તો આટલે લંબાઈ શોધવાનું છે. એટલે આપણે લંબાઈને સૂત્ર કરતા બનાવીશું. માટે 20 મીટર છેદમાં આ 4 અંશમાં છે, ડાબી બાજુથી જમણી બાજુ જાય એટલે ક્યાં આવશે? છેદમાં આવશે, નીચે. હવે 4 ના ઘડિયામાં 20 આવે ને? બધાને ખબર છે ને? ક્યારે આવશે? કોણ આંગળી ઊંચી કરીને બોલશે? હા, બોલો. સરસ. 4 5 વાર 20 મીટર ગુણ્યા છેદમાં 4. બંનેમાં સરખું શું દેખાય છે તમને? ઉપર નીચે શું સરખું દેખાય છે? બોલો. 4 4 સરખા દેખાય છે. માટે 4 4 કેન્સલ. માટે લંબાઈ કેટલી આવી આપણી? 5 મીટર. આપણને જવાબ મળી ગયો. હવે આપણે એના પછીનો દાખલો કરીશું 10મો. કયો કરીશું? 10મો. સ્વાધ્યાય 10.1 પ્રશ્ન નંબર 10 ધોરણ 6. શું કીધું છે? નિયમિત પંચકોણની પરિમિતિ 100 સેમી છે. તેની દરેક બાજુની લંબાઈ શોધો. શોધો કીધું છે ને? બરાબર? કેટલી અથવા તો કેટલી એટલે કે શોધવાની છે. તો આપણે આટલે નિયમિત પંચકોણ આપેલો છે. આ જુઓ, આ એક બાજુ, આ બીજી બાજુ, આ ત્રીજી બાજુ, આ ચોથી બાજુ ને આ 5મી બાજુ. આની પરિમિતિ કેટલી આપેલી છે? નિયમિત પંચકોણની પરિમિતિ કેટલી આપેલી છે? 100 સેમી. 100 સેમી. બરાબર? ચાલો, આટલું થઈ ગયું. 100 સેમી આપેલી છે ને? એટલે આપણે આ દરેક બાજુની લંબાઈ શું કરવાની છે? શોધવાની છે. બરાબર? ચાલો, તો નિયમિત પંચકોણની પરિમિતિનું સૂત્ર મૂકીશું. નિયમિત પંચકોણની પરિમિતિ બરાબર. ચાલો, નિયમિત પંચકોણ છે એટલે લંબાઈ કેટલી વાર આવશે? 5 વાર. એટલે એને આપણે બીજી રીતે લખવું હોય તો કઈ રીતે લખાય? બોલો.
5 વાર છે લંબાઈ વત્તા લંબાઈ વત્તા લંબાઈ વત્તા લંબાઈ વત્તા લંબાઈ 5 વખત લખી દીધું. પણ આપણે ગુણાકારની રીતે લખવું હોય તો કઈ રીતે લખાશે? હા બોલો, બરાબર છે. 5 ગુણ્યા લંબાઈ, જોરમાં બોલવાનું. 5 ગુણ્યા લંબાઈ લખી શકીએ ને? ચાલો, નિયમિત પંચકોણની પરિમિતિ આપેલી છે 100 સેમી. દેખાય છે બધાને? 100 સેમી. 100 સેમી દેખાય છે ને બધાને? એટલે આપણે એ લખી દઈએ 100 સેમી. આટલે આપણે 5 બેઠા. લંબાઈ તો આપણે શું કરવાની છે? શોધવાની છે. શોધવાની છે ને? માટે આટલે શું આવશે? 5 ગુણ્યા લંબાઈ બેઠા. હવે આપણો નિયમ કે જે વસ્તુ શોધવાનું છે તે વસ્તુ હંમેશા ડાબી બાજુ લઈ જવાનું. આપણી સરળતા ખાતર આટલે જ રવા દે તો પણ ચિંતા નથી, પરંતુ આપણને ગણતરીમાં સરળ પડે એના માટે. તો 5 ગુણ્યા લંબાઈ, અને જે વસ્તુ જમણી બાજુ છે, ડાબી બાજુ છે, તેને કઈ બાજુ લઈ જવાની? જમણી બાજુ. માટે 100 સેમી. ચાલો, લંબાઈને શું કરીએ? સૂત્ર કરતા બનાવીએ. માટે લંબાઈ બરાબર 100 ના છેદમાં કેટલા આવશે? છેદમાં કોઈ બોલશે? છેદમાં કેટલા આવશે? હા બોલો. 5. આ 5 જમણી બાજુ, ડાબી બાજુ છે ને, એ જમણી બાજુ જાય એટલે ક્યાં આવશે? છેદમાં આવશે. થઈ ગયું? હવે 100 એ 5 ના ઘડિયામાં આવે? ક્યારે આવે બોલો? હા સરસ. 5 × 100. એટલા માટે જ મેં તમને ઊંધા ઘડિયા શીખવ્યા છે. 5 × 100. તો હવે સરખું શું દેખાય છે? અંશ અને છેદમાં ઉપર નીચે 5 5. બધાનું ધ્યાન. આટલે 5 5 કેન્સલ. એટલે આપણને આટલે લંબાઈ મળી ગઈ. લંબાઈ મળી ગઈ ને? કેટલા સેમી મળી? 20 સેમી. એટલે દરેક બાજુનું માપ 20 સેમી છે. તો આટલે આપણો દાખલો શું થાય? પૂરો. સ્વાધ્યાય 10.1 પ્રશ્ન નંબર 11 ધોરણ 6. શું કહેવામાં આવ્યું છે આમાં? દોરીના ટુકડાની લંબાઈ 30 સેમી છે. જો આ દોરીનો ઉપયોગ કરી એક ચોરસ, એક સમબાજુ ત્રિકોણ, એક નિયમિત ષટકોણની રચના કરવામાં આવે તો દરેક આકૃતિમાં એક બાજુની લંબાઈ શોધો. પહેલા આપણે શું કરીએ? એક દોરી લઈ લઈએ. ધારો કે આ એક દોરી છે. આ એક દોરી છે જેની લંબાઈ છે કેટલી છે? લંબાઈ છે 30 સેમી. કેટલી છે? 30 સેમી. આ દોરીની લંબાઈ છે 30 સેમી. કેટલા સેમી છે? 30 સેમી. અવાજ નહીં. દોરીની લંબાઈ છે 30 સેમી. તો આ દોરીમાંથી પહેલા શું બનાવવામાં આવે છે? ચોરસ બનાવવામાં આવે છે. શું બનાવવામાં આવે છે? ચોરસ. તો મેં આ નિયમિત ચોરસ બનાવી દઉં છું. બરાબર. એટલે આ ચોરસની પહેલો દાખલો છે આપણો એ. કયો દાખલો છે? એ દાખલો છે. બરાબર. આ ચોરસની જુઓ, દોરીની મેં શરૂઆત આટલેથી ચોરસ બનાવવાની કરી મેં. બરાબર, ધ્યાન આપજો. તો આ ચોરસની પરિમિતિ કેટલી થવાની? 30 સેમી થવાની ને? બરાબર. કેમ કે આ દોરીમાંથી મેં શું બનાવ્યું છે? ચોરસ બનાવ્યું છે. ચાલો, તો દોરી ચોરસની પરિમિતિ કેટલી થઈ? ચોરસની પરિમિતિ બરાબર કેટલી થઈ? 30 સેમી થઈ. તો આપણે શું શોધવાનું છે? પહેલા લંબાઈ શોધવાની છે. પ્રશ્ન ચિહ્ન. બરાબર. ચાલો, તો લંબાઈ આપણે આટલે શું કરવાની છે? શોધવાની છે. તો આપણને ચોરસની પરિમિતિનું સૂત્ર આપણી પાસે છે. ચોરસની પરિમિતિ બરાબર. કોઈ કહેશે મને ચોરસની પરિમિતિનું સૂત્ર? કોઈને ખબર છે? કોઈને યાદ છે? ચોરસની પરિમિતિનું સૂત્ર કોઈને યાદ છે? બોલો. લંબાઈ વત્તા લંબાઈ વત્તા લંબાઈ વત્તા લંબાઈ 4 વાર. એટલે 4 ગુણ્યા લંબાઈ લખી શકીએ ને આપણે? સરસ. ચાલો, 4 ગુણ્યા લંબાઈ. ચાલો, પરિમિતિ કેટલી છે? 30 સેમી. પરિમિતિ આપણી પાસે છે જ. આ ચોરસની પરિમિતિ આપણી પાસે છે 30 સેમી. માટે બેઠું લખી દીધું. બધાનું ધ્યાન આટલે.
ચાલો બરાબર 4 ગુણ્યા લંબાઈ આપણે શું કરવાનું છે? શોધવાનું છે. એટલે જેમના છે તેમ. આપણો નિયમ શું કહે છે કે જે પણ વસ્તુ શોધવાનું છે એ કઈ બાજુ હોવું જોઈએ? ડાબી બાજુ. માટે 4 ગુણ્યા લંબાઈ ને આ 30 સેમી કઈ બાજુ ચાલ્યા જશે? જમણી બાજુ. ચાલો તો હવે લંબાઈને શું કરીશું? આપણે સૂત્ર કરતા બનાવીશું. માટે લંબાઈ બરાબર 30 ના છેદમાં કેટલા આવશે? 4. હવે આપણે આનો ભાગાકાર કરીશું તો 30 ભાગ્યા 4. ચાલો 4 કરતા 3 મોટા છે એટલે 2 અંક લઈશું. માટે 4 7 વાર 28. 30 માંથી 28 જાય તો 2. હવે બાજુમાં કઈ નથી એટલે શું મૂકીએ? દશકનો શૂન્ય એટલે દશાંશ પોઈન્ટ આવશે. બરાબર. ચાલો શૂન્ય ઉતાર્યો નીચેથી ઉપરથી. ચાલો તો 4 પંચા 20. તો આપણો જવાબ કેટલો આવે છે? 7.5 આવે છે ને. માટે આટલે આપણી લંબાઈ મળી ગઈ. લંબાઈ આપણને મળી ગઈ 7.5 સેમી. આ પ્રથમ દાખલો થયો આપણો. કયો દાખલો થયો? પ્રથમ એ. હવે આપણે બી દાખલો કરીશું. શું કરીશું? બી દાખલો. બરાબર. બી દાખલો. ચાલો બી દાખલામાં આપણને શું કહેવામાં આવ્યું છે? બી દાખલામાં કહેવામાં આવ્યું છે એક સમબાજુ ત્રિકોણ બનાવવામાં આવે છે. આ દોરીમાંથી જ સમબાજુ ત્રિકોણ બનાવવામાં આવે છે. આ 30 સેમી દોરીમાંથી. એટલે આપણે એક દોરીમાંથી સમબાજુ ત્રિકોણ બનાવીશું. ચાલો બી દાખલો. તો પેલી દોરી હતી એમાંથી મેં આ સમબાજુ શું બનાવ્યો? ત્રિકોણ બનાવ્યો. એટલે ત્રિકોણની એ દોરી કેટલા સેમીની છે? 30 સેમીની. એટલે આ ત્રિકોણની પરિમિતિ કેટલી આવશે? સમબાજુ ત્રિકોણની પરિમિતિ કેટલી આવશે? ત્રિકોણની પરિમિતિ કેટલી આવશે? 30 સેમી. આમાં પણ આપણે શું શોધવાનું છે? લંબાઈ શોધવાની છે. લંબાઈ બરાબર પ્રશ્નાર્થ ચિહ્ન. બરાબર. ચાલો તો સમબાજુ ત્રિકોણની પરિમિતિનું સૂત્ર મૂકીએ. સમબાજુ ત્રિકોણની પરિમિતિ. ચાલો કોઈ બોલશે સમબાજુ ત્રિકોણની પરિમિતિનું સૂત્ર? બોલો. કોઈ બોલશે સમબાજુ ત્રિકોણની પરિમિતિનું સૂત્ર? આપણે શું કરીએ? બોલો. હા સમબાજુ ત્રિકોણ આપણે ચોરસની પરિમિતિમાં કર્યું ને, લંબાઈ વત્તા લંબાઈ વત્તા લંબાઈ વત્તા લંબાઈ 4 વખત આવ્યું ને, તેવી રીતના સમબાજુ ત્રિકોણમાં લંબાઈ વત્તા લંબાઈ વત્તા લંબાઈ પણ કેટલી વાર આવશે? 3 વાર. એટલે શું આવશે સૂત્ર? 3 ગુણ્યા લંબાઈ. આટલે આપણી પાસે સમબાજુ ત્રિકોણની પરિમિતિ છે 30 સેમી. માટે લખી દઈએ 3 ગુણ્યા લંબાઈ. આટલે પણ લંબાઈ શોધવાની છે. માટે લંબાઈ શોધવાની છે. માટે લંબાઈને જમણી બાજુ ડાબી બાજુ લઈ આવીશું. બરાબર. કેટલા થશે? 30 સેમી. તો લંબાઈને હવે શું કરીશું? સૂત્ર કરતા બનાવીશું. માટે લંબાઈ બરાબર 30 ના છેદમાં કેટલા આવશે? 4 આવશે કે 3? 3 આવશે. 3 ના ઘડિયામાં 30 આવે ને. આ 3 કેન્સલ નહીં કરી દેતા. નકર બધા કહેશે સરે કીધેલું સરખા હોય ઉપર નીચે તો કેન્સલ કરી દેવાનું. આ 3 છે ને આ 30 છે. બંને અલગ છે. આને કેન્સલ કરવા હોય 3 ને તો શું કરવું પડે? આ 30 ના ભાગ પાડવા પડે. 10 3 વાર 30. હવે 3 કેન્સલ થશે. માટે લંબાઈ કેટલી આવી ગઈ? 10 સેમી. આ કોની લંબાઈ આવી? સમબાજુ ત્રિકોણની લંબાઈ આવી. શાની લંબાઈ આવી? સમબાજુ. જ્યારે આપણે પહેલા દાખલામાં ચોરસની લંબાઈ શોધી. હવે આપણે ત્રીજો દાખલો કરીશું. ત્રીજો દાખલામાં શું કીધું છે? બધાનું ધ્યાન આટલે. એક નિયમિત ષટકોણની રચના કરવામાં આવે છે. કોનામાંથી? આ દોરીમાંથી. આ દોરી છે ને 30 સેમીની, એમાંથી જ નિયમિત ષટકોણ બનાવવામાં આવે છે. એટલે આપણે હવે નિયમિત ષટકોણ દોરીમાંથી બનાવીશું. ચલો ધ્યાન આપજો. ત્રીજા પેજ પર સી દાખલો. સી શું બનાવવામાં આવે છે? નિયમિત ષટકોણ બનાવવામાં આવે છે. ચાલો
આ દોરીમાંથી શું બનાવ્યું? નિયમિત ષટકોણ બનાવી દીધો. આપણે આટલેથી શરૂઆત કરી તો આ રીતે નિયમિત ષટકોણ આ દોરીમાંથી શું કરી દીધો? બનાવી દીધો. તો આ નિયમિત ષટકોણની પરિમિતિ પણ કેટલી આવવાની? 30 સેમી જ આવવાની ને, કેમ કે 30 સેમી દોરીમાંથી જ બનાવવામાં આવે છે. માટે લખી દઈએ નિયમિત ષટકોણની પરિમિતિ બરાબર કેટલા સેમી? 30 સેમી. ને આટલે પણ આપણે શું શોધવાનું છે? લંબાઈ શોધવાની છે. તો તે જ રીતે આપણે નિયમિત ષટકોણની પરિમિતિનું સૂત્ર મુકાશે. નિયમિત ષટકોણની પરિમિતિ બરાબર આટલે પણ લંબાઈ કેટલી વાર આવશે? બોલો 6 વાર. એટલે શું આવશે સૂત્ર? 6 ગુણ્યા લંબાઈ. માટે 6 ગુણ્યા લંબાઈ. ચાલો તો 30 સેમી બેઠા. આપણે આટલે લંબાઈ શોધવાની છે એટલે એને એમને એમ રવા દઈએ. હવે લંબાઈ શોધવાની છે એટલે આપણા નિયમ પ્રમાણે એને કા લઈ જઈએ? ડાબી બાજુ. 6 ગુણ્યા લંબાઈ બરાબર 30 સેમી. થઈ ગયું? ચાલો લંબાઈને શું કરીએ? સૂત્ર કરતા બનાવીએ. માટે લંબાઈ બરાબર 30 ના છેદમાં કેટલા આવશે? 6. 6 ના ઘડિયામાં 30 આવે? આવે ને? ક્યારે આવે? 6 પંચામ 30. માટે લખવાનું લંબાઈ બરાબર આ 30 ના અવયવ પાડી દીધા આપણે. 6 પાંચવા 30 છેદમાં 6. તો આ 6 6 કેન્સલ. દેખાય છે? 6 6 શું થઈ ગયા? કેન્સલ. તો શું બચ્યું? 5. કેટલા બચ્યા? 5 સેમી. એટલે આટલે નિયમિત ષટકોણની પરિમિતિ કેટલી આવી? 5 સેમી આવી. કેટલી આવી? સ્વાધ્યાય 10.1 પ્રશ્ન નંબર 12 શું કહેવામાં આવ્યું છે? આમાં એક ત્રિકોણની બે બાજુઓના માપ 12 સેમી અને 14 સેમી છે. જો આ ત્રિકોણની પરિમિતિ 36 સેમી હોય તો 36 સેમી હોય તો આપણે શું કરવાનું છે? ત્રીજી બાજુનું માપ શોધવાનું છે. ચાલો ત્રીજી બાજુનું માપ આપણે શોધીશું. જો આ એક ત્રિકોણ છે. આ પહેલી બાજુ, આ બીજી બાજુ ને આ છે ત્રીજી બાજુ. થઈ ગયું? બરાબર. હવે આપણને શું કીધું છે? ત્રિકોણની બે બાજુના માપ. ધારો કે આનું માપ 12 સેમી છે ને આનું માપ કેટલું છે? 14 સેમી છે. બરાબર. આનું માપ કેટલું છે? 12 સેમી છે. તો આપણે ત્રીજી બાજુનું માપ એટલે આ બાજુનું માપ શું કરવાનું છે? શોધવાનું છે. આની પરિમિતિ કેટલી આપી છે? 36 સેમી આપી છે. આ ત્રિકોણની પરિમિતિ કેટલી આપી છે? 36 સેમી. એટલે આ ત્રિકોણની પરિમિતિ વચ્ચે લખ્યું છે એટલે ક્ષેત્રફળ નહીં સમજવાનું. આ ત્રિકોણની આખો આ ત્રિકોણ બનાવવા માટે જે બાજુ છે એ 3 બાજુનું માપ કેટલું છે? મળીને 36 સેમી છે. બધાનું ધ્યાન આટલે. ચાલો હવે આટલે આપણને 3 વસ્તુ આપેલી છે. બે બાજુના માપ. બે બાજુના માપ આપ્યા છે. જુઓ પ્રથમ આપણે નામ આપી દઈએ. ધારો કે આનું નામ A છે, આનું નામ B છે, આનું નામ C છે. તો AB બાજુનું માપ કેટલું આપ્યું છે? 14 સેમી. BC બાજુનું માપ શું કરવાનું છે? શોધવાનું છે. પ્રશ્નાર્થ ચિહ્ન. AC બાજુનું માપ કેટલું આપ્યું છે? 12 સેમી. અને ત્રિકોણની પરિમિતિ આપી છે. ત્રિકોણની કયો ત્રિકોણ છે આ? ABC. ત્રિકોણ ABC ની પરિમિતિ આપી છે. કેટલી આપી છે? 36 સેમી. ધ્યાન આપજો દરેક જણ. તો એટલે આપણે ત્રિકોણની પરિમિતિનું સૂત્ર મૂકીશું. આટલે ત્રિકોણ એ કોઈ ચોક્કસ ત્રિકોણ આપ્યો નથી. જો નિયમિત ત્રિકોણ હોતે કે સમબાજુ ત્રિકોણ હોતે તો આપણે શું કરતે? 3 ગુણ્યા લંબાઈ સૂત્ર મૂકતે. પરંતુ આટલે સમબાજુ ત્રિકોણ નથી. એટલે દરેક બાજુના માપ કેવા હોઈ શકે છે? જુદા જુદા હોઈ શકે છે. એટલે સમબાજુ ત્રિકોણમાં જ 3 ગુણ્યા લંબાઈ લખાય. બાકીના બધામાં લંબાઈ વત્તા લંબાઈ વત્તા લંબાઈ લખાય.
એટલે પહેલા AB બાજુ વત્તા BC બાજુ વત્તા શું આવશે CA બાજુ. ચાલો AB બરાબર કેટલા છે? તો AB બરાબર છે આપણી પાસે 14 સેમી. એટલે 14. BC શું કરવાનું છે? આપણે શોધવાનું છે. CA આપેલા છે. CA કેટલા છે? 12 સેમી. કેટલા છે? 12 સેમી છે. CA 12 સેમી છે. માટે આપણે લખી દઈએ. ને ત્રિકોણની પરિમિતિ આપણને આપી દેવામાં આવી છે 36 સેમી. ચાલો એટલે આપણે શું શોધવાનું છે? BC શોધવાના છે. આપણે કીધેલું તે પ્રમાણે જે વસ્તુ શોધવાનું હોય તે હંમેશા ડાબી બાજુ. માટે 14 વત્તા BC વત્તા 12 બરાબર કેટલા થશે? 36. 36 જમણી બાજુ ચાલ્યા ગયા. બધાનું ધ્યાન આટલે. હવે જુઓ 14 અને 12 નો સરવાળો કરીએ. 14 ને 12 કેટલા થાય? 14 વત્તા 12 કેટલા થશે? કોઈ કહેશે? 14 માં 12 ઉમેરીએ તો હા બોલો. સરસ 26 થાય. કેટલા થાય? 26. એટલે આ BC પહેલા બેઠા લખી દઈએ વત્તા આ બંનેનો સરવાળો કેટલો આવ્યો? 26 બરાબર 36. હવે આ 26 એ જમણી બાજુ જશે માટે BC બરાબર 36 વત્તા છે તો શું થાય? જમણી બાજુ ચાલ્યા જાય. ડાબી બાજુથી જમણી બાજુ જાય બરાબરની વિરુદ્ધ બાજુ માટે ઓછા 26 થશે. માટે BC બરાબર 36 માંથી 26 જાય તો કેટલા આવે? 36 માંથી 26 જશે તો કેટલા આવશે? બોલો 36 માંથી. હા બોલો. હા 9. થોડીક ભૂલ છે, થોડીક. બોલો 36 માંથી 26 જાય તો કેટલા આવે? 36 માંથી 6 માંથી 6 બાદ કરો કેટલા આવશે? 6 માંથી 6 બાદ કરીએ તો કેટલા આવે? 0. ને 3 માંથી 2 બાદ કરીએ તો કેટલા આવે? 1. કેટલા આવે છે? BC બરાબર 10. તો આપણો આટલે જવાબ આવી ગયો. એટલે લખવાનું ત્રીજી બાજુનું માપ કેટલું છે? 10 સેમી છે. 10 સેમી છે. સ્વાધ્યાય 10.1 પ્રશ્ન નંબર 13 ધોરણ 6. એટલે શું કહેવામાં આવ્યું છે? એક ચોરસ બાગની બાજુનું માપ 250 મીટર છે. તેની ફરતે વાડ કરવાનો ખર્ચ 20 રૂપિયા પ્રતિ મીટર પ્રમાણે કેટલા થશે? તો એટલે આપણે પહેલા શું કરીશું? એક ચોરસ પાડીશું. ધ્યાન આપજો દરેક જણ. શું પાડીશું? આ ચોરસ પાડી દીધું. હવે આ દરેક બાજુનું માપ કેટલું છે? દરેક બાજુનું માપ 250 મીટર છે. કેટલું છે? 250 મીટર. 250 મીટર. 250 મીટર. 250 મીટર ને 250 મીટર. હવે શું કરવાનું છે? આ ચોરસની ફરતે આપણે વાડ કરવાની છે. શું કરવાનું છે? વાડ કરવાનું છે. તો વાડ કરવા માટે જેટલી પરિમિતિ જોઈએ કે નહીં? બરાબર. એટલે આપણે પરિમિતિ ચોરસની શોધવી પડશે. ને આ વાડ કરવાનો ખર્ચ 1 મીટરના 20 રૂપિયા પ્રતિ મીટર. 20 રૂપિયા પ્રતિ મીટર એટલે કે 1 મીટરના કેટલા રૂપિયા છે? 20 રૂપિયા. તો આ ચોરસની ફરતે વાડ કરવાનો ખર્ચ જેટલી પરિમિતિ આવે એ કેટલા બરાબર થાય? તો આટલે આપણે શું કરવાનું છે કે ચોરસની પરિમિતિ શોધવું પડશે. એટલે ચોરસની બાગની બાજુનું માપ કેટલું આપ્યું છે? 250 એટલે કે 250 મીટર. એક બાજુનું માપ આપ્યું છે એટલે બધી બાજુનું માપ કેવું હશે? 250 જ. કેમ કે ચોરસની બધી બાજુનું માપ કેવું હોય છે? સરખું. માટે લખીએ લંબાઈ બરાબર કેટલા આવ્યા? 250 મીટર. ને આપણે આટલે ચોરસની પરિમિતિ શોધી નાખીશું. ચોરસ બાગની પરિમિતિ. ચોરસ બાગની પરિમિતિ બરાબર. ધ્યાન આપજો દરેક જણ. પ્રશ્નાર્થ ચિહ્ન શોધવાનું છે. ચાલો આપણે આટલે ચોરસ બાગની પરિમિતિનું સૂત્ર મૂકીએ. ચોરસ બાગની પરિમિતિનું સૂત્ર કોઈ બોલશે? કોને આવડે છે? બોલો. ચોરસ બાગની પરિમિતિનું સૂત્ર શું આવશે? બોલો. ચોરસની પરિમિતિનું સૂત્ર જે આવે તે જ આવે. બોલો શું આવશે? હા આપણે એક જ વાર લખવું હોય તો લંબાઈ. તો કયું સૂત્ર?
4 ગુણ્યા લંબાઈ, 4 ગુણ્યા લંબાઈ. કેમ કે આ કેવો છે? ચોરસ છે અને એની બધી બાજુ કેવી છે? સરખી. માટે 4 ગુણ્યા 250 મીટર. તો બધાને શૂન્ય ભૂલી જાઓ. 25 4 વાર કેટલા થાય? 25 4 વાર બોલો 100 મીટર. કેટલા મીટર? 100. પણ આ તો 25 અને 4 નો જ ગુણાકાર આવ્યો. આ શૂન્ય બાકી ને, એટલે આ શૂન્ય લખો એટલે શું આવે? 1000 મીટર. તો આપણને ચોરસ બાગની પરિમિતિ મળી ગઈ. ચોરસ બાગની પરિમિતિ બરાબર કેટલા આવ્યા? 1000 મીટર. હવે આપણને ખબર છે 1 મીટર વાડ કરવાનો ખર્ચ કેટલા રૂપિયા છે? 20 રૂપિયા. તો આપણે 1000 મીટર વાડ કરવાનો ખર્ચ શોધી નાખીએ. તો લખવાનું 1 મીટર વાડ કરવાનો ખર્ચ 20 રૂપિયા. તો 1000 મીટર વાડ કરવાનો ખર્ચ કેટલા રૂપિયા? હવે શું કરવાનું? ચોકડી ગુણાકાર. આપણને ખબર છે ચોકડી ગુણાકાર. બરાબર ને? તો 1000 સાથે કોણ ગુણાશે? 1000 સાથે કોણ ગુણાશે? બોલો. 1 ગુણાશે? 20. ને 1 ક્યાં આવશે? છેદમાં. એટલે ની લખે તો ચાલે. હવે આપણને 1000 ગુણ્યા 20 આવડે નહીં. તો આપણે શું કરીશું? એકદમ સહેલું. તમને શૂન્ય સિવાય કઈ કઈ સંખ્યા દેખાય છે? 1 અને 2. 2 1 વાર 2. બરાબર? 2 1 વાર 2. તો 2 1 વાર 2 થાય છે. એટલે શું થાય છે? 2 1 વાર 2 થાય છે. તો આપણે કરીએ 2 1 વાર 2. મેં લખી દીધા 2. હવે બધા શૂન્ય ગણી નાખો. કેટલા શૂન્ય છે? કુલ 4 છે. આટલે 3 ને આટલે 1. એટલે 1 2 3 4. કેટલા આવ્યા? 20000. એટલે લખી દેવાનું ચોરસ બાગની ફરતે વાડ કરવાનો ખર્ચ કેટલો આવે છે? 20000. ચોરસ બાગની ફરતે વાડ કરવાનો ખર્ચ ઉભા રહ્યો કઈ નહી ખર્ચ 20000 થાય. ચાલો લખી નાખો. હવે ધોરણ 6 સ્વાધ્યાય 10.1 શું કહેવામાં આવ્યું છે આમાં? પ્રશ્ન નંબર 14. એક લંબચોરસ બાગની લંબાઈ કેટલી છે? 175 મીટર અને પહોળાઈ 125 મીટર છે. જો તેની ફરતે વાડ કરવાનો ખર્ચ 12 રૂપિયા પ્રતિ મીટર પ્રમાણે કેટલો હશે? 12 રૂપિયા પ્રતિ મીટર એટલે કે 1 મીટરના કેટલા રૂપિયા? 12 રૂપિયા. તો આટલે આપણે પહેલા લંબચોરસ પાડી દઈએ. જુઓ આ મેં શું પાડ્યો? લંબચોરસ. બરાબર? જેની લંબાઈ કેટલી છે? એની લંબાઈ છે આપણી પાસે 175 મીટર. તમે જોઈ શકો છો લંબાઈ છે કેટલી? 175 મીટર. હવે પહોળાઈ એટલે આ. તો પહોળાઈ કેટલી આપેલી છે આપણને? પહોળાઈ આપી છે આપણને 125 મીટર. બરાબર? ચાલો પહોળાઈ આપી છે આપણને, તમે જોઈ શકો છો 125 મીટર. હવે આટલે પહોળાઈ જોઈ 125 મીટર અને લંબાઈ જોઈ આપણે 175 મીટર. હવે શું કીધું છે? જો તેની ફરતે છે બોર્ડર, આ બોર્ડર દેખાય છે, એની ફરતે વાડ કરવાનો ખર્ચ પ્રતિ મીટરના કેટલા રૂપિયા છે? 12 રૂપિયા. એટલે કે 1 મીટરના કેટલા રૂપિયા? 12 રૂપિયા હોય તો આપણે ખર્ચ કેટલો થશે તે શોધવાનું છે. એટલે ફરતે વાડ કરવાની છે એટલે આપણે લંબચોરસની પરિમિતિ શોધવી
પડશે આપણે. ચાલો તો શોધીએ. તો લંબચોરસની પરિમિતિ બરાબર સૂત્ર કોઈ બોલશે લંબચોરસની પરિમિતિનું? હા બોલો. થોડીક ભૂલ છે, થોડીક. લંબાઈ વત્તા પહોળાઈ તો આવશે જ, પણ આગળ શું આવશે? એટલે લંબાઈ કેટલી વાર છે ને પહોળાઈ કેટલી વાર છે? એટલે શું આવશે? 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ. 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ. થઈ ગયું? ચાલો તો આટલે લંબાઈ આપણી પાસે લંબાઈ છે જ. કેટલી છે લંબાઈ? 175 મીટર. એટલે કરી નાખીએ 175 વત્તા પહોળાઈ આપણી પાસે કેટલી છે? પહોળાઈ કેટલી છે? 125 મીટર. બંને એકમ મીટરમાં જ છે એટલે રૂપાંતર કરવાની જરૂર નથી. ચાલો 175 વત્તા 125 કેટલા થશે? 300 થશે. જો આપણે સરવાળો કરીને જોઈ લઈએ. 175 વત્તા 125, 5 વત્તા 5 10 વધી પડી 1, 7 1 8 2 10 વધી પડી 1, 1 2 2 3 કેટલા આવે છે? 300 આવે છે ને. માટે આપણે આને સાફ કરી નાખીએ. બરાબર, કેમ કે આપણી પાસે જગ્યા નથી. 300 તો 2 ગુણ્યા કેટલા આવશે? 300. તો 300 ગુણ્યા 2, 300 ગુણ્યા 2 કેટલા થશે? કોઈ કહેશે? કોઈ કહેશે મને? 300 ગુણ્યા 2 કેટલા થશે? બોલો. હા બોલો ખુશ. 300 ગુણ્યા 2 કેટલા થાય? 600. કેટલા આવશે? 600 મીટર. તો આપણને લંબચોરસની પરિમિતિ મળી ગઈ. હવે એના ઉપરથી આપણને શું મળી જશે? કેટલા રૂપિયા ખર્ચ થયો વાળ કરવાનો તે મળી જશે. ચાલો તો કરીએ આપણે. તો આપણને ખબર છે 1 મીટર વાળ કરવાનો ખર્ચ કેટલા રૂપિયા છે? 12 રૂપિયા. તો આપણી લંબચોરસની પરિમિતિ કેટલી આવી? પરિમિતિ આપણી આવી કેટલી આવી? બોલો. પરિમિતિ કેટલી આવી આપણી? 600 મીટર આવી ને. તો 600 મીટર વાડ કરવાનો ખર્ચ કેટલા રૂપિયા? એટલે ભૂલથી મારાથી મીટર લખાઈ ગયું છે, રૂપિયા આવશે. રૂપિયા. ચાલો હવે ચોકડી ગુણાકાર કરીએ તો કોનો ગુણાકાર થશે? બોલો. કોનો ગુણાકાર થશે? ચોકડી ગુણાકાર કરીએ તો 600 અને 12 નો. 600 અને 12 નો ને 1 અને આ પ્રશ્નાર્થ ચિહ્ન એટલે 1 ક્યાં આવશે? નીચે. પ્રશ્નાર્થ ચિહ્ન ક્યાં આવી જાય? એટલે આપણે લખવાનું નથી, ડાબી બાજુ આવી જાય પ્રશ્ન. ચાલો 600 ગુણ્યા 12 કરીએ. ચાલો 600 ગુણ્યા 12 તો 2 શૂન્ય ભૂલી ગયા. શું દેખાય છે? 6 અને 12. 12 6 વાર કેટલા ને આવડે? 12 6 વાર બોલો. 72. સરસ. તો 72 પાછળ કેટલા શૂન્ય મૂકું 72 ની? હા બોલો. 2 શૂન્ય. તો આપણો જવાબ આવી ગયો 7200 રૂપિયા. એટલે લખવાનું લંબચોરસ વાળની ફરતે, લંબચોરસ ભાગની ફરતે વાળ કરાવવાનો ખર્ચ કેટલા રૂપિયા થાય છે? 7200. એટલે લખીએ લંબચોરસ ભાગની ફરતે વાડ કરાવવાનો ખર્ચ 7200 રૂપિયા થાય. એટલે આપણો દાખલો શું થાય છે? પૂરો. હા. ધોરણ 6 સ્વાધ્યાય 10.1 પ્રશ્ન નંબર 15. શું કીધું છે આપણને? સ્વીટી એક ચોરસ બાગની ફરતે દોડે છે જેની એક બાજુનું માપ 75 મીટર અને બુલબુલ એક લંબચોરસ બાગની ફરતે દોડે છે જેની લંબાઈ 60 મીટર અને
પહોળાઈ 45 મીટર છે તો કોણ ઓછું દોડ્યું? તો આપણે એક ચોરસ દોરીએ, બરાબર, ને એક લંબચોરસ દોરીએ, બરાબર. તો પહેલા આપણે ચોરસ દોરીશું. આ મેં શું દોરી દીધું? ચોરસ દોરી દીધો, બરાબર. ને બીજી બાજુ આપણે લંબચોરસ દોરીએ. આ શું દોરી દીધો? લંબચોરસ દોરી દીધો, બરાબર. હવે શું કહે છે કે સ્વીટી આ ચોરસની ફરતે દોડે છે. ચોરસની ફરતે દોડે છે. ક્યાં દોડે છે? ચોરસની ફરતે દોડે છે. ફરતે દોડે છે, એ વચ્ચે દોડતી નથી. એટલે આપણે શું કરવું પડશે? ચોરસની પરિમિતિ શોધવી પડશે, બરાબર. હવે ચોરસની એક બાજુનું માપ કેટલું આપ્યું છે? 75 મીટર. 75 મીટર, બરાબર. એટલે લંબાઈ આપણને આપી છે 75 મીટર. ચોરસની બધી બાજુ કેવી હોય છે? સરખી. એટલે આ પણ 75 થશે, આ પણ 75 થશે, આ પણ કેટલા થશે? 75. થઈ ગયું. એવી જ રીતના બુલબુલ આ એક લંબચોરસ ભાગની ફરતે દોડે છે. તો બુલબુલમાં પણ આપણે શું શોધવાનું છે? ફરતે દોડે છે, વચ્ચે દોડતી નથી. માટે એમાં પણ આપણે પરિમિતિ શોધવાની છે. જેની લંબાઈ કેટલી આપી છે? લંબાઈ આપી છે આપણને 60 મીટર. અને પહોળાઈ કેટલી આપી છે? અને પહોળાઈ આપી છે આપણને 45 મીટર. કેટલા મીટર આપી છે? 45 મીટર. એના ઉપરથી આપણે શું કરીશું? લંબચોરસની પરિમિતિ શોધી નાખીશું. એના ઉપરથી આપણને ખબર પડી જશે કે કોણ વધારે, કોણ ઓછું અંતર કાપે છે. જેની પરિમિતિ ઓછી આવે તે ઓછું અંતર કાપશે, બરાબર ને? ચાલો, તો ચોરસની પરિમિતિનું સૂત્ર મૂક્યું છું. ચોરસની પરિમિતિ બરાબર, કોણ બોલશે સૂત્ર ચોરસની પરિમિતિનું? કોઈ બોલશે? બોલો, શું આવે ચોરસની પરિમિતિનું સૂત્ર? એટલે લંબાઈ કેટલી વાર છે? 4. લંબાઈ વત્તા લંબાઈ વત્તા લંબાઈ વત્તા લંબાઈ. પણ આપણે શોર્ટકટમાં લખવું હોય તો શું લખાય? 4 ગુણ્યા લંબાઈ. તો લખી દઈએ 4 ગુણ્યા લંબાઈ. લંબાઈ આપણી પાસે છે જ, કેટલી છે? 75 મીટર. માટે 4 ગુણ્યા 75. ચાલો 75 ગુણ્યા 4 કરી નાખો. 5 4 વાર 20, વધી પડી 2. 7 4 વાર 28 ને 2 30. કેટલા આવે છે? 300 મીટર. એટલે ચોરસની પરિમિતિ કેટલી આવી? ચોરસની પરિમિતિ આવે છે આપણી 300 મીટર, બરાબર. આના ઉપરથી આપણને ખબર પડી ગઈ કે સ્વીટી એ 300 મીટર દોડે છે. હવે આપણે બુલબુલ, આ શું છે? આ કોણ છે? સ્વીટી છે. કોણ છે આ? સ્વીટી. આ કોનું માપ છે? સ્વીટીનું માપ છે. કોનું માપ છે? સ્વીટી. હવે આવે છે બુલબુલ. બુલબુલ એ લંબચોરસ ભાગની ફરતે ફરે છે ને, બરાબર. બુલબુલ દેખાય છે? વચ્ચે લખી દેતે તો પણ ચાલતે. ચાલો, થઈ ગયું. હવે એની લંબાઈ આપી છે 60 મીટર અને પહોળાઈ આપી છે 45 મીટર. તો લંબચોરસ ભાગની પરિમિતિ લંબચોરસની પરિમિતિ શોધી નાખીએ. લંબચોરસની પરિમિતિ શોધવાનું સૂત્ર શું આવે? 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ. 2 ગુણ્યા પહોળાઈ આવે, પરંતુ આપણે આ 2 કૌંસની બહાર કાઢી લઈએ એટલે એક જ વાર લખીએ છીએ. લંબાઈ અને પહોળાઈનો શું કરીએ છીએ? સરવાળો. 2 ગુણ્યા કૌંસમાં લંબાઈ કેટલી છે? 60 વત્તા 45. તો 60 વત્તા 45 કોણ બોલશે? કેટલા થાય? 60 વત્તા 45 105 થાય. કેટલા થાય? 105 મીટર. તો 105 ગુણ્યા 2 કરીએ. એટલે 105 ગુણ્યા 2. 5 2 વાર 10, વધી પડી 1. 0 2 વાર 0, વધી 1, બેઠો
2 વત્તા 0 2 વાર 2 0 2 વાર 0 વત્તા 1 1 2 1 વાર 2 કેટલા આવે છે 210 એટલે લંબચોરસની પરિમિતિ કેટલી આવી છે લંબચોરસની પરિમિતિ કેટલી આવે છે 210 મીટર તો તમે જોઈ શકો છો કે બુલબુલ કેટલા મીટર દોડે છે 210 મીટર દોડે છે એટલે કોણે ઓછું અંતર કાપ્યું બુલબુલે ઓછું અંતર કાપ્યું એટલે આપણે લખી દઈએ બીજા પેજ પર કે બુલબુલ ઓછું અંતર દોડે છે આપણો આવી ગયો જવાબ ધોરણ 6 સ્વાધ્યાય 10.1 પ્રશ્ન નંબર 16 શું કીધું છે નીચેની દરેક આકૃતિની પરિમિતિ કેટલી છે તેના તમારા જવાબ પરથી તમે શું અનુમાન કરો છો તો આપણને એટલે 4 આકૃતિ આપી છે પહેલી આકૃતિ છે ચોરસ જેની દરેક બાજુનું માપ કેટલું છે 25 જ્યારે બીજી આકૃતિ આપી છે લંબચોરસ એમાં બે બાજુ એક બાજુનું માપ 30 સેમી સામસામેની ને બીજી બાજુનું માપ 20 સેમી એવી જ રીતના ત્રીજો લંબચોરસ આપ્યો છે ત્રીજા લંબચોરસમાં આપણને 40 આપી છે લંબાઈ અને પહોળાઈ કેટલી આપી છે 10 અને પછી ત્રિકોણ આપ્યું છે ત્રિકોણ એ સમદ્રી બાજુ ત્રિકોણ છે કેમ કે એની બે બાજુનું માપ 30 સેમી કેવું છે સરખું અને ત્રીજી બાજુનું માપ અલગ છે એ છે 40 સેમી માટે આપણે આ ચારે ચાર આકૃતિની પરિમિતિ શોધીશું ચાલો તો ચોરસની પરિમિતિનું સૂત્ર બોલો ચોરસની પરિમિતિનું સૂત્ર બોલો કોણ બોલશે એકદમ સહેલું છે ચોરસની પરિમિતિ લંબાઈ કેટલી વાર આવે છે 4 વાર એટલે શું આવશે સૂત્ર બોલો સરસ 4 ગુણ્યા લંબાઈ ચાલો લંબાઈ કેટલી છે આપણી પાસે લંબાઈ છે જ આપણી પાસે કેટલી છે તમને દેખાય છે કેટલી છે 25 સેમી બધામાં 25 સેમી સેમી જ આપ્યું છે એકમ બરાબર તો 4 ગુણ્યા 25 25 4 વાર કેટલા થાય આ તો આવડવું જ જોઈએ સાવ સહેલું છે બોલો હા બોલો કેટલા થાય 100 સેમી થાય કેટલા થાય 100 તો ચોરસની પરિમિતિ કેટલી આવી 100 સેમી આ આપણો પહેલો દાખલો થઈ ગયો હવે બી દાખલો જોઈએ આ કયો દાખલો હતો એ હતો આ કયો હતો એ હવે આપણે બી દાખલો જોઈશું તો બી ચાલો તો બી માં લંબાઈ આપણને ચાલો લંબચોરસ છે આ કયો છે લંબચોરસ તો લંબચોરસની પરિમિતિનું સૂત્ર કોણ બોલશે બોલો કોણ બોલશે લંબચોરસ પરિમિતિનું સૂત્ર કોણ બોલશે બોલો હા બોલો સરસ જોરથી બોલવાનું 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ થઈ ગયું ચાલો તો લંબાઈ આપણી પાસે એટલે કેટલી છે લંબાઈ છે આપણી પાસે 30 સેમી કેટલા સેમી 30 ને પહોળાઈ કેટલી છે 20 સેમી ચાલો આપણને ખબર પડી ગઈ 2 ગુણ્યા 30 વત્તા 20 કેટલા થાય 50 સેમી કેટલા થાય 50 સેમી કોઈએ સમૂહમાં બોલવાનું નથી ચાલો તો આટલે આપણને લંબચોરસની પરિમિતિ મળી જ જાય કેટલી મળશે લંબચોરસની પરિમિતિ બોલો 100 સેમી પરિમિતિ બરાબર 100 સેમી તો આપણને બી દાખલાનો જવાબ પણ મળી ગયો હવે આપણે સી દાખલો કરીશું કયો દાખલો કરીશું સી પાછો આપણને લંબચોરસ આપ્યો છે એટલે લંબચોરસની પરિમિતિનું સૂત્ર તમે બોલી જ ગયા લંબચોરસની પરિમિતિ બરાબર 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ ચાલો તો 2 ગુણ્યા લંબાઈ કેટલી છે 40 કેટલી છે લંબાઈ 40 સેમી બરાબર ને પહોળાઈ કેટલી છે 10 સેમી
40 વત્તા 10 કેટલા થાય? 50 સેમી. એટલે આપણો જવાબ આવી ગયો સી દાખલાનો પણ. લંબચોરસની પરિમિતિ 50 ગુણ્યા 2 કેટલા થાય? 100 સેમી. સાવ સહેલું છે ને? તો એટલે આપણો સી દાખલાનો પણ જવાબ આવી ગયો. હવે આપણે ડી દાખલો જોઈએ. ડી દાખલામાં જુઓ, એટલે 3 બાજુ છે. કેટલી બાજુ છે? 3. AB, BC ને CA. બરાબર. જો સમબાજુ ત્રિકોણ હતે તો આપણે સૂત્ર લખી દેતે 3 બાજુનો સરવાળો એટલે કે 3 ગુણ્યા લંબાઈ. પરંતુ આટલે સમદ્રી બાજુ ત્રિકોણ છે એટલે આટલે લખીએ ત્રિકોણની પરિમિતિ બરાબર AB. પહેલા કઈ બાજુ આવશે? AB. પછી કઈ બાજુ આવશે? ને પછી કઈ બાજુ આવશે? AC. AC લખો કે CA લખો, એક જ છે. AB કેટલા છે? AB છે આપણી પાસે 30. BC કેટલા છે? ને AC કેટલા છે? 30. 30 વત્તા 40 વત્તા 30 કોણ કરશે? કેટલો આવશે સરવાળો? 100 સેમી. કેટલા સેમી આવશે? 100 સેમી. તો તમે આટલે જોઈ શકો છો 30 વત્તા 40 70, 70 વત્તા 30 100 સેમી. કેટલા સેમી? 100 સેમી. તો આપણને બધી જ આકૃતિની પરિમિતિ કેટલી મળી? 100 સેમી. આના ઉપરથી આપણે કહી શકીએ કે બધી આકૃતિની પરિમિતિ કેવી છે? સમાન છે, સરખી છે. એટલે આપણે આટલે લખી દઈએ બધી આકૃતિની, આ આપણું શું છે? અનુમાન છે. પરિમિતિ સમાન એટલે કે સરખી. કેવી છે? સરખી છે. આ આપણો જવાબ આવી ગયો.